જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે ગુણાકાર। તો ચાલો આપણે ગુણાકાર વિશે ભણીએ। સૌપ્રથમ પહેલો ગુણાકાર છે જે આપણે બેના કરતો। પહેલા તો ગુણાકાર માટે આપણને ઘડિયા આવડવા જોઈએ અને ઘડિયાની સાથે સાથે આ ગુણાકારમાં ખૂબ એ જ અગત્યની વાત છે કે તે બધા જ વર્ગના ધોરણમાં ગણિતના વિષયમાં તો ખાસ કરીને તે આવે છે, તો તે માટે ગુણાકાર શીખવા ખૂબ જ ફરજિયાતપણે જરૂરી છે। તો તેમાં સૌપ્રથમ પહેલો ગુણાકાર છે 2। સૌપ્રથમ તો આપણને 2નો ઘડિયો આવડવો જોઈએ, તો જેમાં છે કે 5। તો આપણે 2ના ઘડિયામાં 5 વાર સુધી ગણીશું। 2 એકમ 2, 2 દૂની 4, 2 તેરી 6, આવી રીતે 2 એકમ 2, 2 દૂની 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10। તો 2ના ઘડિયામાં 5 સુધી કેટલી સંખ્યા આવે છે? તો 10। તો આપણે સૌપ્રથમ 0 અને જે આની આગળની જે વધી હોય તો તેને આના ઉપર મૂકીશું અને હવે આવી જ રીતે આપણો બીજો ઘડિયો, મતલબ એની સંખ્યામાં આગળની સંખ્યામાં આવું છે કે 4। તો 4 તો 2ના ઘડિયામાં 4 સુધી ગણીશું તો 2 એકમ 2, 2 દૂની 4, 2 તેરી 6, 2 ચોક 8, આવી રીતે જ આપણે બધા જ ગુણાકારમાં ગણવાનું છે। તો 8, 8 ને પ્લસ આ ઉપરની જે વધી હોય તેને પણ સારી રીતે ગણવાનું હશે જ, તો તેમાં છે 8। તો આપણો જવાબ અહીંયા આવશે 8। અને આવી જ રીતે હવે આપણે બીજા ગુણાકાર પર જઈએ, તો જેમાં છે સૌપ્રથમ તો આપણે પહેલા ઘડિયો જોવાનું કે તે આપણને આવડવો જ જોઈએ। તો પહેલા છે 3 એકઠા। 3 એકઠા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 3 એટલા થાય, 3 એકઠા થાય 24। તો 24 નો ચોગડો ને વધી પડી 2। આવી જ રીતે 3 તરી 9, 9 ની 2માં 2 વધી ઉમેરીએ તો 11। આવી જ રીતે આપણે ત્રીજો ગુણાકાર જોઈએ, તો તેમાં સૌપ્રથમ જે ઘડિયો છે આપણે જોઈશું તો એ છે 8। 8નો ઘડિયો 7 વખત આપણે ભણીએ સાથે સાથે, તો 8 સીતા થાય 54, 8 સીતા 56, 56નો છગડો વધી પડી 5। હવે આવી જ રીતે આપણે 8ને 6 વખત ગણીશું, તો આપણે ગણીએ તો સાથે સાથે 2 એકમ 2, 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, ત્યાં સુધી સ્ટોપ થઈ જવાનું। 8 છંગ 48, 48માં 5 ઉમેરીએ તો 49, 50, 51, 52, 53। તો આનો જવાબ આપણને મળશે 53। હવે આવી જ રીતે આપણે ચોથો ગુણાકાર જોઈએ તો 6। તો 2 અંકના સાદા ગુણાકારમાં આપણો છેલ્લો ગુણાકાર છે, તેના પછી આપણે 3 સંખ્યાવાળા સાદા ગુણાકાર જોઈશું અને પછી આપણે દશાંશવાળા ગુણાકાર જોવામાં મળશે। તો તેમાં પહેલો ઘડિયો છે 6। છાયો છાયો, તો એ બધા જ વિદ્યાર્થીઓને ખબર હોય કે છાયો છાયો 36 જ થાય। તેની વધી આપણે આગળના સંખ્યામાં મૂકીશું તો 3, 6 દુ 12, 12 ને 3 15। તો આવી જ રીતે આપણા 2 સંખ્યાવાળા સાદા ગુણાકાર પતે છે અને આપણે આગળના 3 સંખ્યાવાળા સાદા ગુણાકારમાં વધીએ તો 3 સંખ્યાવાળા સાદા ગુણાકારમાં આપણે વધીશું, તો પહેલા સૌપ્રથમ તેમાં ઘડિયો છે 3। 3 તેમાં સાદો 3 વખત ઘડિયો છે, 3 છંગ 3 પંજા 15 ને 3 છંગ 18। તો આવી જ રીતે આપણે ગણીશું 3 છંગ 18 વધી પડી 1, 3 પંચા 15, 15 ને 1 16, 16 ની વધી પડી 1, 3 દુ 6, 6 ને 1 7। તો આવી જ રીતે આ 3 સંખ્યામાં ગુણાકાર આપણે જોઈ લીધો છે। આવી જ રીતે બીજો ગુણાકાર જોઈએ તો 9 સિત્તા તો 63, 9 સિત્તા 63, 9 છંગ 9 પંચા 45, 9 છંગ 54, 54 ને 6 60। તો 60નો શૂન્ય અને વધી પડી 6। હવે આવી જ રીતે આપણે 9નો ઘડિયો 3 વખત ગણીશું, તો 9 એકમ 9, 9 દુ 18, 9 તેરી 27, 27 ને 6 33। આવી જ રીતે આપણે ત્રીજો ગુણાકાર જોઈએ તો 8નો ઘડિયો છે। તેમ સૌપ્રથમ તો આપણે ગુણાકારમાં પહેલા ઘડિયો જોવાનો અને તે ઘડિયો આપણને આવડવો જ જોઈએ અને તેમાં છે 8, 8 9। અને જો તેમાં એક સારી રીતે અગર જો તમને આ ઘડિયો ના આવડતો અને આ જે સંખ્યા આ ઘડિયો તમને આવડતો, તો તમે આના સાથે પણ ગુણાકાર કરી શકો છો, તેનાથી પણ તે જવાબ મળશે આપણને। તો 88, 64, 8 9 72, 72નો બગડો વધી પડી 7। 8 એક 8 વિદ્યાર્થી મિત્રો, 8 એકા થાય 8, 8 ને 7 15, 15નો પાંચડો વધી પડી 1 અને 8નો ઘડિયો 2 વાર ગણીશું તો 8 એક 8, 8 દુ 16, 16 ને 1 17। અને આપણે મતલબ છેલ્લો છે સાદા ગુણાકારમાં 3 સંખ્યાવાળામાં, તો તેમાં છે 5। તો 5 એકા તો 5, 5 સિત્તા 35, 35નો પાંચડો વધી પડી 3, 5 છંગ 30, 30 ને 3
33. તો આપણને આ જવાબ મળે છે. હવે આપણે દશાંકવાળા તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દશાંકવાળા ગુણાકાર શીખીશું. તેમાં સૌપ્રથમ તો આપણને બે સંખ્યા મળશે અને દશાંકવાળા ગુણાકારમાં એકમ દશક. તો આ જો સંખ્યા હોય તો આ દશાંકવાળી સંખ્યા, તો આના આગળ માટે આપણે અહીંયા કાં તો ગુણાકારની નિશાની કાં તો અહીંયા આપણે શૂન્ય પણ મૂકીને આપણે કરી શકીએ છીએ. આવી જ રીતે જેટલી આ સંખ્યા બાદ આગળ જેટલી સંખ્યા હશે એટલા શૂન્ય કે ગુણાકાર મૂકીને આનો જવાબ કાઢવાનો હોય છે. તો તેમાં સૌપ્રથમ પહેલા તો દાખલો છે 2. તો પહેલા આપણે સૌપ્રથમ ચોકડી મૂકવાનું કાર્ય કરીએ. હવે આપણે 2 નો ઘડિયો 7 વખત ગણીશું. તો 2 7 14, 14 વધી પડી 1, 2 6 12, 12 ને 1 13, 2 2 4 4 1 5. હવે આ 5 નો ઘડિયો 7, ફરીથી આ જે 5 નો ઘડિયો હોય તે આ બધી સંખ્યા સાથે આપણે ગણીશું. તો 5 7 35 વધી પડી 3 અને 5 6 30, 30 ને 3 33 અને 5 દુ 10, 10 ને 3 13. ને હવે વિદ્યાર્થી મિત્રો જે આ બે સંખ્યા આપણને મળે છે તો તે સંખ્યાનો હવે આપણે સરવાળો લેવાનો છે. તે આપણે અહીંયા પ્લસ મૂકીશું કે ના મૂકીશું તો ચાલે. તો સૌપ્રથમ આ શૂન્ય છે તો એટલે એનું તો કંઈ ગણાશે નહીં, તો 5 જવાબ મળશે. અને આ બંનેનું ગણીશું તો કેટલા? 4 ને 3 7, 3 3 6, 5 1 6. તો આ આપણે ગુણાકારનો સાચો ફાઇનલ જવાબ આપણને મળે છે. હવે આવી જ રીતે આ બીજો ગુણાકાર ગણીશું. પહેલા ચોકડી મૂકીશું. 6 એકા 6, છાયો છાયો 36, 36 નો તગડો 6 તરી 18, 18 ને 3 21. હવે 7 એકા 7, 7 6 તો 42, 42 નો બગડો વધી પડી 4. આવી જ રીતે 7 તરી 21, 21 ને 3 24. હવે આવી જ રીતે આગળના ગુણાકારમાં જે રીતે કર્યું તો તેવી રીતે આમાં સરવાળાનું મૂકીશું. તો 7 7 પછી 6 ને 2 8, 8 પછી 6 ને 4 10, 10 નું શૂન્ય વધી પડી 1. અહીંયા 2 1 3 3 1 4 અને આ બે જે હતા તે 2. તો આવી રીતે આપણે સાદા ગુણાકારનો જવાબ મળે છે. અને વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો ગુણાકાર છે આ વિડીયોનો, તો આપણે જોઈ લઈએ સારી રીતે. સૌપ્રથમ તો 3 નો ઘડિયો આપણે આ સંખ્યાથી ગણીશું, પછી 4 નો ઘડિયો આ સંખ્યાથી ગણવાનો છે આપણને. 3 5 15, 15 વધી પડી 1, 3 2 તો 6, 6 ને 1 7. હવે આવી જ રીતે આપણે 3 તરફ 9 9 9 નો 9 જ, કારણ કે તેમાં એક પણ વધી આવી નથી તે માટે આપણને આ રીતે ગણીશું. હવે 4 4 5 20, 20 નું શૂન્ય વધી પડી 2 અને 2 4 દુ 8, 8 અને 2 10, શૂન્ય શૂન્ય વધી પડી 1. હવે આવી જ રીતે આપણે કરીશું. તો 4 4 તરી 12, 12 ને 1 13, 13 તો આ શૂન્ય 5 શૂન્ય 5, 7 અને 3 કેટલા થાય? તો 10, 10 વધી પડી 1, 1 9, 1 10, 10 ને 1 11. આવી જ રીતે આ વિડીયો પૂર્ણ થાય છે. અને તેના આગળના વિડીયોમાં આપણે ભાગાકાર શીખીશું. તો આ સંપૂર્ણપણે બધાને આવડી ગયા હોય તો પછી આપણે આગળના વિડીયોમાં ભાગાકાર સુધી શીખીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને.